નમસ્કાર મિત્રો, હું આપનો મિત્ર ડોક્ટર જયનારાયણ વ્યાસ. આજે એક નવી નક્કોર શરૂઆત સાથે ખાસ આપને કેન્દ્ર સ્થાને મૂકીને, આપના પરિવારને કેન્દ્ર સ્થાને મૂકીને, ભારતને કેન્દ્ર સ્થાને મૂકીને, ભારતીય સંસ્કૃતિને કેન્દ્ર સ્થાને મૂકીને, બિઝનેસ મેનેજમેન્ટને કેન્દ્ર સ્થાને મૂકીને હવે હું શરૂ કરવા જઈ રહ્યો છું મારા પોતાના અનુભવ ઉપર આધારિત બહુ જ સારી રીતે સંશોધિત એક એવી શ્રેણી જે ઘરમાં આબાલ વૃદ્ધ સૌના માટે છે. દોસ્તો, આજે હું આપને એક એવી યાત્રા માટે આમંત્રણ આપવા આવ્યો છું જે હજારો વર્ષ જૂની છે, પરંતુ આજે પણ એટલી જ પ્રાસંગિક છે. આપણે બધાએ મહાભારત વિશે સાંભળ્યું છે, પણ એક પ્રશ્ન પૂછું, શું મહાભારત માત્ર યુદ્ધની કથા છે? શું તે માત્ર પાંડવ અને કૌરવોની વાર્તા છે? કોઈ શાસ્ત્ર છે, કોઈ પુરાણ છે, કે પછી કોઈ કલ્પના કથા કે મહાકાવ્ય? શું છે મહાભારત? કે પછી મહાભારત માનવ સ્વભાવ, સત્તા, નીતિ, નેતૃત્વ, વ્યૂહરચના અને રાષ્ટ્ર નિર્માણની સૌથી મહાન પાઠશાળા છે? મિત્રો, આ પ્રશ્નના જેમાંથી જવાબ મળી રહે એવી ટૂંક સમયમાં એક વિશેષ શ્રેણી હું ધી રિયલ ડિબેટ ચેનલ પર શરૂ કરી રહ્યો છું. એનું ટાઇટલ હશે મહાભારત, સત્તા, નીતિ અને માનવ સ્વભાવની મહાગાથા. દરેક એપિસોડ માત્ર 5 મિનિટનો હશે. રંગના ચટકા હોય, કુના ના હોય. પણ હું ખાતરીથી કહું છું કે દરેક એપિસોડનું મૂલ્ય સોનાથી પણ વધારે હશે. માત્ર તમારા માટે નહીં, તમારા બાળકો માટે અને તેમની આગામી પેઢી માટે પણ. ભીષ્મ આપણને નેતૃત્વ શીખવશે. વિદુર આપણને સત્ય બોલવાની હિંમત અને કિંમત શીખવશે. કર્ણ આપણને વફાદારી અને નિર્ણય વચ્ચેનો તફાવત સમજાવશે. દ્રૌપદી આપણને ગૌરવ અને ન્યાયનો પાઠ શીખવશે. અને શ્રી કૃષ્ણ આપણને રાજનીતિ, વ્યૂહરચના અને જીવનનું વિજ્ઞાન સમજાવશે. દોસ્તો, આ શ્રેણી માત્ર કથા નહીં હોય, એક વિચાર યાત્રાની શરૂઆત હશે. આપણે મહાભારતમાંથી એવા પાઠ શીખીશું જે આજના રાજકારણ, વ્યવસાય, શિક્ષણ, કુટુંબ અને વ્યક્તિગત જીવનમાં પણ ઉપયોગી બની શકે. અને સૌથી સુંદર વાત, આ બધું સંપૂર્ણપણે રિસર્ચ કરીને તૈયાર કર્યું છે, પણ તમારા માટે ફ્રી છે. કહેવાય છે કે મફત મળે ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે, તદપી અર્થ ન અવસરે. મફત મળે એની કિંમત નથી હોતી, પણ અધિકાર છે તમારો, અધિકાર વિના મળે એવું કહેવાનો જરાય ઈરાદો નથી. તમે મારા દર્શક મિત્રો છો, મારી સાથે જોડાયેલા છો. તમારી હૂંફ અને લાગણીએ મને આગળ ને આગળ વધવા માટેની પ્રેરણા આપી છે. એટલે આ જ્ઞાનનું મહાભોજન તમારા સ્ક્રીન પર પીરસવું છે. મિત્રો, જો તમે હજુ સુધી મારી યુટ્યુબ ચેનલ ધ રિયલ ડિબેટ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આજે જ કરી લેજો. હવે તમને સબસ્ક્રિપ્શન નહીં કરવાનું નહીં પોસાય દોસ્તો, કારણ કે રોજ એક એપિસોડ મહાભારતને લગતો આવવાનો છે. રોજ એક એપિસોડ જીવન મંત્ર, આજની પરિસ્થિતિ, સિદ્ધાંતો અને વહીવટી તેમજ સામાજિક વ્યવહારના નિયમોની વાત કરતો તમારી સામે મુકાવાનો છે. એટલે તમે જો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ધ રિયલ ડિબેટ ચેનલને તમે ચોક્કસ સબસ્ક્રાઇબ કરી લેજો. તમારા દીકરાઓની પાસે પણ સ્માર્ટફોન હોય, દીકરીઓ પાસે પણ સ્માર્ટફોન હોય, તમારા સંતાનોને પણ
આ ચેનલ સબસ્ક્રાઇબ કરવા જરૂર કહેજો. આમાં એ 5 મિનિટ 7 મિનિટનો સમય ગાળશે. મને લાગે છે ભવિષ્યની કોઈ પણ મેનેજમેન્ટ સ્કૂલની ગ્રેજ્યુએટની ડિગ્રીના સમકક્ષ જ્ઞાન એ આપણા પુરાણ પ્રસિદ્ધ આ ગ્રંથોમાંથી મળી રહેશે. કારણ કે હું આજે મહાભારતની વાત કરું છું. કદાચ મેં જે આયોજન કર્યું છે તે પ્રમાણે લગભગ મહાભારતના 350 થી 400 એપિસોડ થશે. એટલે લગભગ 1.25 વર્ષ. ત્યાર પછીનું 1.25 વર્ષ રામાયણ, ત્યાર પછીનું 1.25 વર્ષ ભાગવતજી અને ત્યાર પછીનું 1.25 વર્ષ કૌટિલ્ય અને એની રાજનીતિ. 5 વર્ષનું એક આયોજન લઈને બેઠો છું. અને મને વિશ્વાસ છે કે 5 વર્ષની મારી આ પ્રેઝન્ટેશનની જે સ્કૂલ છે જેમાં મારું કંઈ નથી અને છતાં મારું બધું જ છે, કારણ કે રજૂઆત મારી છે. આપણું જે તલસ્પર્શી જ્ઞાન છે, શાસ્ત્રોનું જ્ઞાન છે, ઇતિહાસનું જ્ઞાન છે, તે તમારી સમક્ષ મારે મૂકવું છે. એટલે તો જો સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો આજે જ કરી લેજો. અમદાવાદમાં રહું છું એટલે પૈસાનું મૂલ્ય બરાબર સમજુ છું. એટલે તમને કહેવા માંગુ છું કે અમદાવાદીને મફત મળતું હોય તેના જેવું રૂડું બીજું એ કંઈ નહીં. અમદાવાદી ખરીદી કરે તો એને સસ્તું જોઈએ, સારું જોઈએ, નમતું જોઈએ અને ઉધાર મળે તો એના જેવું કંઈ નહીં. અહીંયા તો મફત મળવાનું છે. તો તમે અમદાવાદના રહેવાસી હો તો તમારા માટે બલ્લે બલ્લે છે. પણ ગુજરાતમાં અથવા ગુજરાત બહાર ગમે ત્યાં રહેતા હો, વિદેશમાં રહેતા હો, ખાસ કરીને જો વિદેશમાં રહેતા હો તો તમારી પેઢીઓને એમની બાપ દાદાની ભૂમિના મૂળભૂત જ્ઞાન સાથે જોડવા માટેની આ એક ઉત્તમ તક છે. ચૂકશો નહીં. આ શ્રેણીનો એક પણ એપિસોડ ચૂકવો નહીં પોષાય. કારણ કે ઇતિહાસ ક્યારેય મરતો નથી. તે માત્ર નવા સ્વરૂપે આપણી સામે ફરી ઊભો થાય છે. હું તમારી રાહ જોઈ રહ્યો છું. ચાલો સાથે મળીને મહાભારતને ફરીથી જીવંત બનાવીએ. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ધન્યવાદ.